તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 10 જાન્યુઆરી 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો સૌથી પહેલો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો એમાં ઘણા બધા વિમેન અને વિમેન ઓર્ગેનાઇઝેશન મહિલાઓના સંગઠનો સાથે જોડાયેલા અમુક પ્રકારના જે ટોપિક જે છે એનો સમાવેશ થાય છે। તો પહેલાં તો મુદ્દો શું છે એ જોઈએ। આખી ન્યૂઝ જોઈએ તો પહેલાં ન્યૂઝ કંઈક એવી વાત કરે છે, લાસ્ટ ચાન્સ ટુ ક્લિયર સ્ટેન્ડ ઓન સેમ સેક્સ મેરેજ ફોર સેન્ટર દિલ્હી હાઈકોર્ટ। દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને એવું કહેવામાં આવેલું છે કે હવે તમારી પાસે છેલ્લો ચાન્સ છે, એટલે કે અમે તમને છેલ્લો મોકો આપીએ છીએ। શેની માટે? તો કે તમે તમારો જે પક્ષ, તમારો જે સ્ટેન્ડ જે છે એને ક્લિયર કરી નાખો કે સેમ સેક્સ મેરેજ વિશે તમારું શું માનવાનું થાય છે। એવો પ્રશ્ન પૂછી લીધો। કોણે પૂછી લીધો? કે દિલ્હી હાઈકોર્ટે। વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટ ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકારને આ પ્રશ્ન પૂછે છે, પરંતુ હવે દિલ્હી હાઈકોર્ટે કહી દીધું કે અમે તમને છેલ્લી વાર પૂછવી છે, તમારું જે સ્ટેન્ડ જે છે એ ક્લિયર કરી દો, તમારો પક્ષ જે છે એ ક્લિયર કરી દો। હવે આખો મુદ્દો એ સમજવાની કોશિશ કરીએ તો દિલ્હી હાઈકોર્ટ જે છે શુક્રવારે ગ્રાન્ટેડ એટલે કે કેન્દ્ર સરકારને આ પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે કે આ સેમ સેક્સ મેરેજ વિશે તમારું શું માનવાનું થાય છે। હવે અહીંયા વાત કરીએ તો રજિસ્ટ્રેશન ઓફ સેમ સેક્સ મેરેજ અંડર ધ હિન્દુ મેરેજ એક્ટ, અહીંયા મુખ્ય વાંધો શું છે તો એ સમજીએ। સેમ સેક્સ મેરેજનો મતલબ શું થાય? મતલબ કે મેલ મેલ એટલે કે પુરુષ પુરુષ વચ્ચેના લગ્ન અથવા તો વિમેન વિમેન એટલે કે મહિલા મહિલા વચ્ચેના લગ્ન જે છે એ થઈ શકે છે, એટલે કોઈ લગ્ન કરી શકે છે, પરંતુ એનું રજિસ્ટ્રેશન, એની નોંધણી થઈ શકતી નથી। ભારતની અંદર એ બંને લગ્ન તો કરી શકે છે, પરંતુ એની નોંધણી થઈ શકતી નથી। પહેલા પ્રશ્ન એ થાય કે ભારતની અંદર લગ્નની નોંધણી કઈ રીતે થાય? તો ભારતની અંદર લગ્નનું રજિસ્ટ્રેશન અલગ અલગ ધર્મોમાં અલગ અલગ રીતે થાય। હિન્દુ ધર્મની અંદર હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે થાય, પછી મુસ્લિમ ધર્મની અંદર કઈ રીતે થાય? તો શરિયત પ્રમાણે થાય। ક્રિશ્ચન ધર્મની અંદર ક્રિશ્ચન મેરેજ એક્ટ પ્રમાણે થાય। બધા ધર્મની અંદર અલગ અલગ થાય, પરંતુ જો કોઈ અલગ અલગ ધર્મના જે છે તો એની માટે સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે થાય, સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે થાય। પરંતુ જો કોઈએ સેમ સેક્સ મેરેજ કરેલા છે એટલે કે એક લિંગ ધરાવતા વ્યક્તિઓએ લગ્ન મેરેજ કરેલા છે તો એમના મેરેજ, એમના લગ્નનું રજિસ્ટ્રેશન, નોંધણી થતી નથી। તો હાઈકોર્ટની અંદર, દિલ્હી હાઈકોર્ટની અંદર એવી અરજી કરવામાં આવેલી છે કે આ લોકોની એટલે કે સેમ સેક્સ મેરેજ કરવાવાળા લોકોની પણ એમના મેરેજ, એમના લગ્નની પણ નોંધણી થવી જોઈએ। કોની અંદર? તો કે કોઈ પણ એકાદા એક્ટની અંદર એનો સમાવેશ કરવો જોઈએ, હિન્દુ મેરેજ એક્ટમાં કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં અથવા ફોરેન મેરેજ એક્ટમાં, કોઈ પણની અંદર એનો સમાવેશ કરવો જોઈએ। ધ કોર્ટ વોઝ ટોલ્ડ ધેટ નો રિપ્લે, એટલે કે હજી સુધી કોર્ટે એવું કીધેલું છે કે કેન્દ્ર સરકાર તરફથી એમને હજી સુધી કોઈ પણ પ્રકારનો જે જવાબ જે છે એ મળેલો નથી। આની પહેલાં ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ આ પ્રકારની નોટિસ આપવામાં આવેલી હતી હાઈકોર્ટે, કેન્દ્ર સરકારને સવાલ પૂછેલો હતો, પરંતુ કોઈ પણ પ્રકારની જવાબ મળેલો નથી। અત્યારે દિલ્હી હાઈકોર્ટ પાસે બે અલગ અલગ પ્રકારની પિટિશન, અરજી કરવામાં આવેલી છે। એક પિટિશન જે છે એની અંદર એમાં વાત કરવામાં આવી છે કે સેમ સેક્સ કપલ એટલે કે એક સમાન લિંગ ધરાવતા જે કપલ, જે જોડાઓ, જે કપલ જે છે એટલે કે લગ્ન કરેલા વ્યક્તિઓ જે છે એ નોટ પોસિબલ, એ પોસિબલ નથી, ડિસ્પાઇટ સુપ્રીમ કોર્ટ ડિક્રિમિનલાઇઝડ કોન્સેન્સ્યુઅલ હોમોસેક્સ્યુઅલ એક્ટ્સ, એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણા લાંબા સમય પહેલાં આર્ટિકલ આઈપીસી જે છે, આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની જે 377 નંબરનો સેક્શન જે છે એને રદ કરી નાખેલો છે, એને ડિક્રિમિનલાઇઝ કરી નાખેલો છે। એટલે કે પહેલાં કેવું હતું કે પહેલાં એવું હતું કે એક સમાન લિંગ ધરાવતા લોકો જે છે એ જાતીય સંબંધો બનાવી શકતા નહોતા। જો જાતીય સંબંધો બનાવે તો એ આઈપીસી પ્રમાણે એ ગુનો નોંધવામાં આવતો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે એ જે 377 નંબરનો સેક્શન જે છે એને જ રદ કરી નાખેલો છે, ડિક્રિમિનલાઇઝ કરેલો છે, એટલે કે હવે એ ગુનો બનતો નથી। એટલે કે સુપ્રીમ કોર્ટે તો આ બધી વસ્તુ રદ કરી નાખેલી છે, તેમ છતાં પણ હવે જો કોઈ વ્યક્તિએ સેમ સેક્સ કરવા હોય, એક સમાન જાતિ ધરાવતા લોકોએ લગ્ન કરવા હોય તો એનું રજિસ્ટ્રેશન, નોંધણી થઈ શકતી નથી। એટલે કોર્ટમાં આ અરજી કરવામાં આવેલી છે। કોર્ટમાં અરજી કરીને મુખ્ય તો એવું જાણવામાં, એવી માંગણી કરવામાં આવેલી છે કે સેમ સેક્સ મેરેજનું કોઈ પણ રીતે રજિસ્ટ્રેશન થવું જોઈએ। કોની અંદર? તો કે હિન્દુ મેરેજ એક્ટમાં એનું રજિસ્ટ્રેશન થઈ શકવું જોઈએ અથવા સ્પેશિયલ મેરેજ એક્ટ દ્વારા એમનું રજિસ્ટ્રેશન થઈ શકવું જોઈએ। બીજી પણ બે અલગ અલગ અરજી કરવામાં આવેલી છે, જેની અંદર વાત કરવામાં આવેલી છે, એક અરજી જે છે એ બે મહિલાઓ દ્વારા અરજી કરવામાં આવેલી છે કે જેમના દ્વારા આ બે મહિલાઓ જે છે એમને લગ્ન કરેલા છે, બંને મહિલાઓએ લગ્ન કરેલા છે અને એમને ચેલેન્જ કરેલા છે પ્રોવિઝન ઓફ ધ સ્ટેટ્યુટ ટુ એક્સટેન્ડ ઇટ ડઝ નોટ પ્રોવાઇડ ફોર ધ સેમ સેક્સ મેરેજ, એમને પણ આ એમના લગ્નની નોંધણી થઈ શકે એની માટેની અરજી કરેલી છે। પછી બીજી એક અરજી જે છે એ ટુ મેન એટલે કે બે પુરુષોએ કરેલી છે। આ બે જે પુરુષો જે છે, આ બે પુરુષોએ અમેરિકાની અંદર પોતાના લગ્ન કરેલા છે, અમેરિકાની અંદર પોતાના લગ્ન કરેલા છે અને હવે ભારત આવેલા છે। તો ભારતની અંદર એવી કોઈ પ્રોવિઝન, એવી કોઈ વ્યવસ્થા નથી કે જેના કારણે એ અમેરિકામાં એમના જે લગ્ન જે છે, અમેરિકામાં જે લગ્ન કરેલા છે એની ભારતની અંદર નોંધણી કરાવી શકે। હવે પહેલાં તમે અહીં એક વસ્તુ સમજો, શું ફોરેન મેરેજ એક્ટ? ફોરેન મેરેજ એક્ટ શું છે? ફોરેન મેરેજ એક્ટ મતલબ કે જો કોઈ વ્યક્તિ, જો કોઈ ભારતીય વ્યક્તિ છે અથવા કોઈ પણ વ્યક્તિ છે, ભારતીય વ્યક્તિ છે અને એણે જો વિદેશમાં જઈ અને લગ્ન કરેલા છે, વિદેશમાં જઈ અને લગ્ન કરેલા છે અને પછી એ ભારતમાં પાછો આવી અને એને પોતાના લગ્નની નોંધણી કરાવી છે, એને ભારતમાં પાછા આવી અને પોતાના લગ્નની નોંધણી કરાવી છે, તો એને ફોરેન મેરેજ એક્ટ અનુસાર એની નોંધણી થઈ છે। કોની અનુસાર? ફોરેન મેરેજ એક્ટ અનુસાર એની નોંધણી થઈ છે। પરંતુ
આ જે ફોરેન મેરેજ એક્ટની અંદર એવું કીધેલું છે કે આ લગ્નની નોંધણી જે છે એ મેલ એન્ડ ફિમેલ એટલે કે સ્ત્રી અને પુરુષની વચ્ચેની થઈ શકે. સેમ સેક્સ વિશે કોઈ વાત કરવામાં આવેલી નથી. એટલે અમેરિકામાં આજે બે પુરુષોએ 2 મેન એણે જે લગ્ન કરેલા છે એને નોંધણી કરાવી છે, પરંતુ નોંધણી થઈ શકતી નથી. એટલે એમને દિલ્હી હાઈકોર્ટની અંદર અરજી કરેલી છે. હવે ભારતની અંદર થોડીક વાત કરીએ કે લીગાલિટી ઓફ સેમ સેક્સ મેરેજ ઇન ઇન્ડિયા. ભારતની અંદર લીગલ એટલે કે કાયદેસરની રીતે જોઈએ તો સેમ સેક્સ મેરેજ જે છે એ કાયદેસર છે નહીં, ગેરકાયદેસર છે. એના વિશે કોઈ પણ પ્રકારનું કાનૂન છે નહીં. એવો એક પણ કાનૂન નથી કે જે એને લીગલ સ્ટેટસ આપવું એટલે કે કાયદેસરની વસ્તુ ધરાવતું હોય. પરંતુ એવું પણ એક પણ વસ્તુ નથી કે જે એને ગેરકાયદેસર ઠરાવતું હોય. કેમ ગેરકાયદેસર ઠરાવતું? કારણ કે આની પહેલાં જોઈએ તો ઇન્ડિયન પિનલ કોડ આઈપીસીની અંદર સેક્શન 377 377 નંબરની સેક્શન જે છે એ સેમ સેક્સ મેરેજ જે છે એને ઇલીગલ એટલે કે ગેરકાયદેસર ધરાવતું હતું. પરંતુ હવે આ 377 નંબરની સેક્શન રદ કરવામાં આવેલી છે. એટલે એનો મતલબ આપણે એક રીતે એવું કહી શકીએ કે સેમ સેક્સ મેરેજ જે છે લીગલ છે, પરંતુ એનો કોઈ સ્પેશિયલ કાયદો છે નહીં. એટલે અત્યારે એવો કાયદો બનાવવો જોઈએ એવી એક માંગણી કરવામાં આવેલી રહેલી છે. બીજી વાત કરીએ, હવે જો આ 377 નંબરની સેક્શન જે છે આઈપીસીની એ રદ કરવામાં આવેલી હતી, તો એનો એક ઇતિહાસ તમને થોડો ઘણો ખબર હોવી જોઈએ. શું એનો ઇતિહાસ હતો એ જોઈએ. તો સૌથી પહેલાં 2 જુલાઈ 2009ની વાત છે. 2 જુલાઈ 2009ની અંદર તો 2 જુલાઈ 2009ની અંદર નાઝ ફાઉન્ડેશન વર્સિસ ગવર્મેન્ટ ઓફ દિલ્હી, બરાબર. નાઝ ફાઉન્ડેશનના કેસની અંદર દિલ્હી હાઈકોર્ટે શું કીધેલું હતું? નાઝ ફાઉન્ડેશનના કેસની અંદર દિલ્હી હાઈકોર્ટ દ્વારા એવો ચુકાદો કરવામાં આવેલો હતો કે આ 377 નંબરની કલમ જે છે 377 નંબરની સેક્શન કોની? આઈપીસીની, કે જે હોમોસેક્સ્યુઆલિટી વિશે વાત કરે છે, સમલૈંગિકતા વિશે વાત કરે છે, એ અનકોન્સ્ટિટ્યુશનલ ગેરબંધારણીય છે. શું કીધેલું હતું? નાઝ ફાઉન્ડેશનના કેસની અંદર 2009માં દિલ્હી હાઈકોર્ટે એવું કીધેલું કે આ ગેરકાયદેસર છે અને એણે 377 નંબરની આ સેક્શન જે છે એને રદ કરી નાખેલી. પરંતુ આગળ જતાં 2013ની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું કે આ જે દિલ્હી હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો એ ખોટો છે અને એણે 377 નંબરની સેક્શન જે છે એને જાળવી રાખી. હવે તમે પોલિટીની અંદર એવું વાંચેલું હશે શું કે હાઈકોર્ટનો જે ચુકાદો હોય, હાઈકોર્ટનો ચુકાદો એને સુપ્રીમ કોર્ટ ફેરવી શકે છે. એને શું કરે? સુપ્રીમ કોર્ટ ફેરવી શકે. તો 2009ની અંદર કોણે ચુકાદો આપ્યો? નાઝ ફાઉન્ડેશનના કેસની અંદર દિલ્હી હાઈકોર્ટે કીધું કે 377 નંબરની સેક્શન જે છે એ ગેરકાયદેસર છે. પરંતુ આગળ જતાં 2013ની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે ના, દિલ્હી હાઈકોર્ટે જે વસ્તુ કીધી એ વસ્તુ ખોટી છે અને 377 નંબરની સેક્શનને એમ રાખવાની છે. પરંતુ આ 2013ની વાત હતી. પહેલાં 2009, પછી 2013 અને પછી ડાયરેક્ટ પહોંચી ગયા 2018ની અંદર. 6 સપ્ટેમ્બર 2018ની અંદર સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું કે જે નાઝ ફાઉન્ડેશનમાં કેસમાં જે વાત કીધેલી હતી એ વાત બિલકુલ સાચી છે. 377 નંબરની સેક્શન જે છે એને ડિક્રિમિનલાઇઝ કરી નાખવી અને એને રદ કરી નાખવી. બરાબર. તો તમારે ટાઈમલાઈન સમજવાની છે. શું કે 2009ની અંદર નાઝ ફાઉન્ડેશનમાં દિલ્હી હાઈકોર્ટે રદ કરી નાખ્યું. પછી 2013ની અંદર સુપ્રીમ કોર્ટે પાછું 377ને જાળવી રાખ્યું અને 2018ની અંદર ફરીથી પાછું સુપ્રીમ કોર્ટે તે 377ને રદ કરી નાખેલી. તો આ ટાઈમલાઈન તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ. હવે જો બીજી થોડી વાત કરીએ કે ભારતની અંદર લીગલ પ્રોવિઝન શું છે. તો સેમ સેક્સ મેરેજ એ ભારતની અંદર લીગલી રિકગ્નાઇઝડ છે નહીં, નોટ લીગલી રિકગ્નાઇઝ, એટલે કે કાયદેસર રીતે એમને માન્યતા મળેલી નથી. કેમ? કારણ કે એવો કોઈ કાયદો બનવામાં આવેલો નથી. બીજી વાત કરીએ અને એના કારણે આજે સેમ સેક્સ કપલ જે છે એમને અમુક પ્રકારના રાઇટ્સ, અધિકારને એવું બધું મળતું નથી. જેમ કે સિવિલ યુનિયન એવો કોઈ પ્રકારનું સંગઠનને એવું બનાવી શકતા નથી. અમુક પ્રકારની વસ્તુમાં એમાં ભાગને એવું બધું લઈ શકતા નથી, કારણ કે એનો કોઈ કાયદો બનેલો નથી. હરિયાણાની કોર્ટ દ્વારા ગ્રાન્ટેડ લીગલ રિકગ્નાઇઝેશન ટુ સેમ સેક્સ મેરેજ ઇન્વોલ્વિંગ 2 વિમેન. જો હરિયાણાની હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવેલો હતો. શું? એ ચુકાદા અંતર્ગત એમને સેમ સેક્સ મેરેજને 2 મહિલાઓ દ્વારા જે લગ્ન કરવામાં આવેલા હતા એને એક માન્યતા આપેલી હતી. બરાબર. પરંતુ સંપૂર્ણ ભારતની અંદર વાત કરીએ તો કોઈ માન્યતા મળેલી નથી. હરિયાણા હાઈકોર્ટે 2 મહિલાઓને એવી રીતે રિકગ્નાઇઝેશન માન્યતા આપેલી હતી. તો આ થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. હવે ભારતની અંદર થોડી વાત કરીએ કે ઇન્ડિયા ડઝ નોટ રિકગ્નાઇઝ સેમ સેક્સ મેરેજ ભારતની અંદર લાગુ પડતા નથી. બરાબર. હવે ભારતના નાગરિક જે છે યસ ધ રાઇટ ટુ ચૂઝ. ભારતના નાગરિક પાસે એવો અધિકાર, રાઇટ મળેલો છે કે એ પોતાનો જીવનસાથી પસંદ કરી શકે. અને આની અંદર કઈ વસ્તુ છે તો એ તમારે સમજવાનું છે કે દરેક કમ્યુનિટી, રિલિજન, ધર્મ, જાતિ, અલગ અલગ જાતિના લોકો માટે લગ્ન કરવા માટે અલગ અલગ રીતે નોંધણી કરાવવી જરૂરી છે. તો અહીંયા આપણે થોડી નોંધણીની એ બધી વાત કરીએ. જો કોઈ હિન્દુ વ્યક્તિ જે છે તો એ પહેલાં તો કોઈ ખ્રિસ્તી વ્યક્તિ જે છે તો એ લગ્ન કરવા માટે આ એક્ટનો ઉપયોગ કરી અને પોતાના લગ્નની નોંધણી કરાવી શકે છે. બરાબર. ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872 1872નો આ કાયદો છે. બરાબર. અંગ્રેજોના સમયનો કાયદો છે. હવે હિન્દુ વ્યક્તિ જે છે એને લગ્ન કરવા હોય તો હિન્દુ મેરેજ એક્ટ 1955 પ્રમાણે એ લગ્નની નોંધણી કરી શકે છે. હવે પારસી વ્યક્તિ જે છે તો પારસી મેરેજ એન્ડ ડાયવોર્સ એક્ટ 1936 અનુસાર એ નોંધણી કરી શકે છે. પછી આ બીજો એક એક્ટ પણ છે, આનંદ મેરેજ એક્ટ 1909. મુસ્લિમ લોકોએ જો લગ્ન કરી અને નોંધણી કરાવી છે તો એ શરિયત પ્રમાણે કરી
શકે છે. એ કાયદાનું આખું નામ છે મુસ્લિમ પર્સનલ લો શરિયત એપ્લિકેશન એક્ટ 1937. પરંતુ જો કોઈ વ્યક્તિ અલગ અલગ જાતિમાંથી છે, એક હિન્દુ છે, એક મુસ્લિમ છે, અથવા એક હિન્દુ છે, એક ક્રિશ્ચન છે, આવા અલગ અલગ જાતિમાંથી આવતા લોકો, અલગ અલગ ધર્મમાંથી આવતા લોકો, અને એણે જો લગ્નની નોંધણી કરાવી છે, તો એની માટે એક સંસદમાં કાયદો બનાવવામાં આવેલો છે. એ કાયદો 1954નો છે. કયો? સ્પેશિયલ મેરેજ એક્ટ, SMA, એવો એક કાયદો છે. તો આ બધી થોડી ઘણી તમને ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ તો ભારતની અંદર ગોવા એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં કોઈ પણ ધર્મના લોકો જે છે એણે જો લગ્ન કરવા હોય તો માત્ર એક જ કાયદો છે. અત્યારે આખા ભારતની અંદર મેં તમને શું કીધું કે મુસ્લિમ ધર્મએ જો લગ્નની નોંધણી કરવા હોય તો શરિયત છે, હિન્દુ ધર્મમાં લગ્નની નોંધણી કરવા હોય તો હિન્દુ મેરેજ એક્ટ છે, ક્રિશ્ચન ધર્મમાં ક્રિશ્ચન મેરેજ એક્ટ છે. પરંતુ ગોવા એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં કોઈ પણ ધર્મના લોકોએ લગ્નની નોંધણી કરાવી હોય તો એક જ કાયદો છે, એકમાત્ર કાયદો છે. કેમ? કારણ કે અહીંયા યુનિફોર્મ સિવિલ કોડ લાગેલો છે. એટલે લગ્નની બાબતમાં યુનિફોર્મ સિવિલ કોડ છે. જો એવો પ્રશ્ન પૂછાઈ જાય કે લગ્નની બાબતમાં યુનિફોર્મ સિવિલ કોડ કયા રાજ્યની અંદર લાગેલો છે, તો ગોવાની અંદર ભારતના બંધારણની આર્ટિકલ 44 નંબરની કલમ પ્રમાણે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા જે છે એ ગોવાની અંદર લાગેલી જ છે. તો આ તમને ખબર હોવી જ જોઈએ. પરંતુ હવે જો અહીંયા મહત્વની વસ્તુ એ પણ સમજવાની છે, ગોવાની અંદર લગ્નની બાબતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગેલો છે, પરંતુ એમાં લગ્નની વ્યાખ્યા કંઈક એવી કરવામાં આવેલી છે કે ગોવાના જે યુનિફોર્મ સિવિલ કોડના અનુસાર આપણે લગ્નની વ્યાખ્યા જોઈએ તો એવું લખેલું છે કે લગ્ન એટલે એક એવી વસ્તુ કે જે અપોઝિટ સેક્સ એટલે કે વિરુદ્ધ જાતિ ધરાવતા લોકો વચ્ચે જે થાય એને લગ્ન ગણવામાં આવશે. એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે અથવા પુરુષ અને સ્ત્રીની વચ્ચે. એમાં પણ ગોવાના કાયદાની અંદર પણ પુરુષ વચ્ચે અથવા સ્ત્રી વચ્ચે જે લગ્ન જે છે એની કોઈ વાત કરવામાં આવેલી નથી. એટલે કે ગોવાના યુનિફોર્મ સિવિલ કોડની અંદર પણ સેમ સેક્સ મેરેજને માન્યતા રિકગ્નાઇઝેશન આપવામાં આવેલી નથી. આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે જો બીજું આ ફોરેન મેરેજ એક્ટ 1969 બનાવવામાં આવેલો, તો એ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. એ શું મેં તમને થોડી વાર પહેલાં જ કહી દીધું. ફોરેન મેરેજ એક્ટ એટલે કે જો કોઈ ભારતીય વ્યક્તિ જે છે એણે વિદેશમાં લગ્ન કરેલા હોય અને પછી એ ભારતમાં આવી અને રજિસ્ટ્રેશન નોંધણી કરવા માંગતો હોય તો ફોરેન મેરેજ એક્ટ પ્રમાણે એની નોંધણી થઈ શકે છે. અને આપણે આજે દિલ્હી હાઈકોર્ટમાં જે અપીલ કરવામાં આવેલી છે, પ્લી કરવામાં આવેલી છે, એમાં મેં તમને કીધું કે બે પુરુષો જે છે એણે અમેરિકામાં લગ્ન કરેલા છે અને હવે એમને ભારતમાં નોંધણી કરાવી છે. તો એ ભારતમાં નોંધણી ફોરેન મેરેજ એક્ટ પ્રમાણે કરાવી શકે છે. પરંતુ ફોરેન મેરેજ એક્ટમાં અત્યારે કરાવી શકતા નથી. કેમ? કારણ કે ફોરેન મેરેજ એક્ટમાં એવું લખેલું છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન થઈ શકે, અને આજે બે લગ્ન કરેલા છે એ બે પુરુષોએ કરેલા છે, 2 મેને કરેલા છે. એટલે તો ફોરેન મેરેજ એક્ટને આ બધું તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. હવે બીજી વાત કરીએ કે તો આ રિલેટેડ મેન્સની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ડિસ્પાઇટ ધ ડિક્રિમિનલાઇઝિંગ કોન્સેન્સ્યુઅલ હોમોસેક્સ્યુઅલ એક્ટ્સ બાય સુપ્રીમ કોર્ટ, ઇટ્સ નોટ ઇઝી ફોર ગે પીપલ ટુ ડિક્લેર ધેર સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન ડિસ્કસ. એટલે કે આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે સુપ્રીમ કોર્ટે આ 377 નંબરની સેક્શન જે છે આઈપીસીની એને ડિક્રિમિનલાઇઝેશન એટલે કે ગેરબંધારણીય જાહેર કરી દીધી છે. તેમ છતાં પણ ગે લોકો જે છે એની માટે પોતાની સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન, પોતાની જે શારીરિક ઈચ્છાઓ જે છે એ દર્શાવી એ એકદમ એટલી ઇઝી, એટલી સરળ છે નહીં. આની ચર્ચા કરવાની છે. આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજો સૌથી મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે સુપ્રીમ કોર્ટ ટુ હિયર પ્લી અગેન્સ્ટ કન્ફેશન ઓફ પ્રિસ્ટ. સુપ્રીમ કોર્ટ એક પ્લી એટલે કે અરજી સાંભળવાનું કાર્ય કરશે. આ અરજી કોની સાથે સંબંધિત છે? કોન્ફેશન ઓફ પ્રિસ્ટ. પ્રિસ્ટ એટલે કે પાદરીઓ. ખ્રિસ્તી ધર્મની અંદર જે ખ્રિસ્તી ધર્મનું જે ચર્ચ હોય એની અંદર પ્રિસ્ટ હોય છે, એટલે કે પાદરીઓ હોય છે. એ પાદરીઓની આગળ ઘણા બધા લોકો જે છે એ કોન્ફેશન કરતા હોય છે. એટલે કે એમને પોતાના જીવનની અંદર જે કોઈ પણ પાપ કરેલા હોય અથવા જે કોઈ પણ ખરાબ કાર્યને એ બધું કરેલું હોય તો એનું કોન્ફેશન કરતા હોય છે. એ બધા પાપને એ બધી વસ્તુ જે છે એ કહી દેતા હોય છે. કોને કહી દેતા હોય છે? એ પ્રિસ્ટ, એ પાદરીને કહી દેતા હોય છે. તો એની અંદર અમુક પ્રકારની સમસ્યા છે. ઘણી બધી અમુક મહિલાઓનું એવું કહેવાનું થાય છે કે આ એમનો જે રાઈટ, એમના જે અધિકાર મળેલા છે એનું ઉલ્લંઘન છે. એટલે કે આ ખ્રિસ્તી ધર્મની અંદર આ જે પરંપરા જે છે કોન્ફેશન એ બંધ કરવી જોઈએ. તો એ આખો મુદ્દો આપણે જાણીએ. તો સુપ્રીમ કોર્ટ ઓન ફ્રાઇડે, સુપ્રીમ કોર્ટ દ્વારા શુક્રવાર દ્વારા માનવામાં આવી ગયેલું છે કે એ આ પિટિશન જે મહિલાઓના ગ્રુપ દ્વારા જે પિટિશન દાખલ કરવામાં આવેલી છે એને ધ્યાને લેશે અને નજરમાં લેશે. કોર્ટે શું કરશે? કોર્ટ વિલ એક્ઝામાઇન, તપાસ કરવાનું કાર્ય કરશે કે ઇસ્યુ ઇન પિટિશન એઝ ધે કેમ વિધિન ધ એમ્બિટ ઓફ ક્વેશ્ચન ઓફ ફેઇથ, રાઇટ ઓફ વુમન એન્ડ ઇક્વાલિટી. સુપ્રીમ કોર્ટ આ જે મુદ્દો જે છે એની ઉપર ચર્ચા શા માટે કરશે? કારણ કે આ પ્રશ્ન કોનો છે? તો કે ક્વેશ્ચન ઓફ ફેઇથ, વિશ્વાસ માટેનો, અને રાઇટ્સ ઓફ વિમેન એન્ડ ઇક્વાલિટી, એક સમાનતાની વાત કરે છે. એની માટે આ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે. હવે આનું બેકગ્રાઉન્ડ થોડું સમજવાની કોશિશ કરીએ તો 5 વુમન, 5 મહિલાઓ દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર વાત કરવામાં આવેલી હતી. હવે કેરળની અંદર ચર્ચ છે, કેરળના અમુક ચર્ચની અંદર આ જે કોન્ફેશન માટેની પ્રેક્ટિસ, કોન્ફેશન માટેની જે પરંપરા જે છે એ કમ્પલસરી છે, એટલે કે ફરજિયાત છે. જો એ ચર્ચની અંદર ખ્રિસ્તી લોકોએ અમુક પ્રકારના નિયમો, અમુક પ્રકારના રાઇટ્સ, અધિકાર મેળવ્યા હોય અથવા અમુક પ્રકારની વસ્તુ કરવી હોય તો આજે કોન્ફેશન જે છે એ ફરજિયાત છે. એટલે કે કોન્ફેશન કરવું ફરજિયાત છે. એનું નામ શું આપેલું છે? એનું નામ છે
સાક્રામેન્ટલ કોન્ફેશન. શું નામ છે એનું? સાક્રામેન્ટલ કોન્ફેશન. તો અમુક મહિલાઓનું એવું કહેવાનું થાય છે કે એ મહિલાઓ જ્યારે આ સાક્રામેન્ટલ કોન્ફેશન કરે છે કોની પાસે? પ્રિસ્ટ પાસે, એટલે કે પૂજારી પાસે. પછી આગળ જતાં એટલે કે હવે જો એમને જે કોઈ પણ ગુના કરેલા હોય અથવા અમુક પ્રકારના કાર્ય કરેલા હોય તો એ પૂજારીને કહેવાનું હોય, પરંતુ પછી એમનું એવું કહેવાનું થાય છે કે આ જે રહસ્ય જે છે એ મહિલાઓ જ્યારે પ્રિસ્ટ પૂજારીને કહી દે છે પછી આગળ જતાં એમને બ્લેકમેલ કરવામાં આવે છે, એ મહિલાઓને બ્લેકમેલ કરવામાં આવે છે. એટલે કે આ જે પરંપરા જે છે એને રદ કરવી જોઈએ, આ પરંપરાને શું રદ કરવી જોઈએ એવું એમનું કહેવાનું થાય છે. પછી આગળ જતાં વાત કરીએ કે જે કાઉન્ટેડ ધેટ ઇટ વુડ વાયોલેટ, અને આના કારણે ફંડામેન્ટલ રાઇટ જે ફ્રીડમ ઓફ રિલિજિયન અંડર આર્ટિકલ 25 નંબરની કલમ અંતર્ગત જે ફ્રીડમ ઓફ રિલિજિયન ધાર્મિક સ્વતંત્રતાનો જે અધિકાર જે છે એનું ઉલ્લંઘન થાય છે. પિટિશનર જે છે એમના દ્વારા એવું કહેવામાં આવેલું છે કે મેમ્બર્સ ઓફ ચર્ચ, અમુક પ્રકારની આ જે ચર્ચ જે છે એના દ્વારા હેડ એલિજ્ડ ચર્ચ ઉપર આરોપ મૂકવામાં આવેલો છે કે પ્રેક્ટિસ વોઝ લીડિંગ ટુ સેવરલ પ્રોબ્લેમ્સ. મેં તમને કીધું કે ઘણી બધી વાર આના કારણે મહિલાઓનું સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન થાય છે, એટલે કે શારીરિક રીતે એમનું શોષણ કરવામાં આવે છે અને એમને બ્લેકમેલ કરવામાં આવે છે. કારણ કે જ્યારે એ પ્રિસ્ટ પાદરીને પોતાના બધા સિક્રેટ રહસ્યને એ બધું કહે છે તો ઘણી બધી વાર પાદરી પ્રિસ્ટ લોકો જે છે એ એનો દુરુપયોગ કરે છે, એનો બ્લેકમેલ કરવામાં ઉપયોગ કરે છે. જો કોન્ફેશન શું છે એ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, કે આ પાદરી છે, બરાબર, અને આ પાદરીની સામે આ વ્યક્તિ જે છે એ કોન્ફેશન કરે છે, એટલે કે પોતાના જે રહસ્ય પોતે જે કંઈ ભૂલ કરેલી છે એનું પ્રાયશ્ચિત કરે છે. એક રીતે એને પાપોનું પ્રાયશ્ચિત પણ કહેવામાં આવે છે. હવે જો પ્રેક્ટિસિસ શું છે, આ પરંપરા કઈ રીતે ચાલે છે એ બધી વાત વિશે થોડી સમજવાની કોશિશ કરીએ. આ એક પ્રકારની રિલિજિયસ પ્રેક્ટિસ છે, એટલે કે ધાર્મિક પરંપરા છે. ધાર્મિક પરંપરા કોના દ્વારા ફોલો કરવામાં આવે છે, કોના દ્વારા અનુસરવામાં આવે છે? તો કે મલંકારા ઓર્થોડોક્સ સિરિયન ચર્ચ. ચર્ચની અંદર પણ અલગ અલગ પ્રકાર હોય છે. એમાં પ્રશ્ન પૂછે છે કે આ પ્રકાર આ કોના દ્વારા પરંપરા માનવામાં આવે છે? તો કે માલંકારા ઓર્થોડોક્સ સિરિયન ચર્ચ. અને આની પહેલાં પણ આ મુદ્દો ઉઠેલો છે, આ પહેલી વાર ઉઠેલો છે એવું છે નહીં. આ જે પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે? સાક્રામેન્ટલ કોન્ફેશન. સાક્રામેન્ટલ કોન્ફેશન, જેમાં પ્રિસ્ટ પૂજારી સામે આ પ્રકારની વસ્તુ કરવામાં આવે છે અને સીન એને જે કોઈ પણ પાપ કરેલા છે, સીનનો મતલબ શું થાય? પાપ. સીનને ગુજરાતીમાં કહેવાય પાપ. એમને જે કંઈ પણ પાપ કરેલા છે એ કહેવાનું. આ પરંપરા અંતર્ગત અમુક પ્રકારની પરિસ્થિતિ પ્રિસિડેન્ટ ફોર ફુલફિલિંગ ધ ટેમ્પોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ નીડ્સ ઓફ બીઇંગ ક્રિશ્ચન. એટલે કે ખ્રિસ્તી બનવા માટે અમુક પ્રકારની ધાર્મિક પરંપરા કે તમે સાચા ખ્રિસ્તી છો અથવા અમુક પ્રકારના અધિકારોનું તમારે પાલન કરવું છે, મેળવવા છે, તો આ પ્રકારની વસ્તુમાંથી, આ પ્રકારની વિધિમાંથી ગુજરવું એ ફરજિયાત થઈ જાય છે. પછી ધ વન હુ ડઝ નોટ ડુ ધીસ, એટલે કે આ પ્રકારની જે પરંપરા કરતો નથી, એટલે કે શું નથી કરતો? આ જે પ્રેક્ટિસ છે, કઈ પ્રેક્ટિસ? તો અત્યારે આપણે જે વાત કરી સાક્રામેન્ટલ કોન્ફેશન. સાક્રામેન્ટલ કોન્ફેશનનું જે પાલન કરતો નથી એને ડિનાઇડ, ના પાડી દેવામાં આવે છે. એટલે કે ચર્ચ દ્વારા આપવામાં આવતી અમુક પ્રકારની સર્વિસીસ, અમુક પ્રકારની સુવિધાઓ આપવાની ના પાડી દેવામાં આવે છે. આની પહેલાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આની અંદર ઇન્ટરવીન કરવામાં આવેલું હતું. આની પહેલાં ક્યારે? તો કે 1934ની અંદર શું વાત કરવામાં આવેલી હતી? તો કે કોન્સ્ટિટ્યુશન ઓફ માલંકારા ઓર્થોડોક્સ સિરિયન ચર્ચ ટુ ગવર્ન ધ પારિસિસ અંડર ધ ચર્ચ. એના દ્વારા પણ સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપવામાં આવેલો હતો કે આ જે પરંપરા ચાલે છે એને જાળવી રાખવી જોઈએ, એની અંદર કોઈ પણ વસ્તુનો સુપ્રીમ કોર્ટે એની અંદર ઇન્ટરવીન કરવું જોઈએ નહીં. પછી હવે સાક્રામેન્ટલ કોન્ફેશન શું છે એને આપણે થોડી વાત કરીએ. તો અહીંયા જો આપેલું છે સાક્રામેન્ટલ ઓફ પિનાન્સ. આપણે આ બધી વસ્તુ શબ્દ પણ સમજવાની કોશિશ કરીએ. સાક્રામેન્ટનો મતલબ શું થાય? સાક્રામેન્ટનો મતલબ થાય સંસ્કાર. અલગ અલગ ધર્મની અંદર અલગ અલગ પ્રકારના સંસ્કાર આવે. હવે જો ખ્રિસ્તી ધર્મની અંદર, ખ્રિસ્તી ધર્મના ચર્ચની અંદર 7 વિધિ હોય છે, એમાંની એક વિધિ જે છે એને સાક્રામેન્ટ કહેવામાં આવે છે. સાક્રામેન્ટ એટલે સંસ્કાર. ઇંગ્લિશ માટે તમે આ યાદ રાખી લેજો. પછી પિનાન્સ. પિનાન્સનો મતલબ શું થાય? પિનાન્સનો મતલબ થાય પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત આપણે ક્યારે કરીએ? જ્યારે આપણે કોઈ મોટી ભૂલ કરેલી હોય, ગુનો કરેલો હોય અને એ ગુના બદલ આપણે જ્યારે દિલગીર હોઈએ તો ત્યારે આપણે પ્રાયશ્ચિત કરીએ, તો એને કહેવાય પ્રાયશ્ચિત, એને કહેવાય પિનાન્સ. કોઈ દુષ્કૃત્ય બદલ ધર્મગુરુએ સૂચવેલી સ્વયં સ્વીકૃત શિક્ષા એને કહેવાય પિનાન્સ. તો આ બંને શબ્દ તમને ખબર હોવી જોઈએ. તો એ સાક્રામેન્ટ ઓફ પિનાન્સ એને ઘણી બધી વાર રિકોન્સિલિએશન પણ કહેવામાં આવે છે, જે ખ્રિસ્તી ધર્મમાં કહેવામાં આવે છે રિકોન્સિલિએશન અથવા કોન્ફેશન. 7 સાક્રામેન્ટ છે કેથોલિક ચર્ચની અંદર. કેથોલિક ચર્ચની અંદર પણ 2 અલગ અલગ પ્રકાર હોય છે. કેથોલિક ચર્ચની અંદર 7 સાક્રામેન્ટ, 7 પ્રકારના સંસ્કાર છે. એમાંનું એક સેક્રામેન્ટ કયું છે? સેક્રામેન્ટ ઓફ પિનાન્સ, જેને રિકન્સિલિએશન કહેવામાં આવે છે, જેમાં પ્રિસ્ટ પાદરીની આગળ પોતે જે સીન, પાપને એ બધું કરેલું હોય એના રહસ્ય એ બધું કહેવાનું હોય છે. પછી હવે આપણે થોડી વાત કરી લઈએ કે આ મુદ્દો શા માટે ચર્ચામાં છે. તો ફ્રીડમ ઓફ રિલિજિયન આપણા બંધારણની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે. તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આર્ટિકલ 25 થી આર્ટિકલ 28, 25 નંબરની કલમ અનુચ્છેદથી લઈને 28 નંબરની અનુચ્છેદ વિશે વાત કરે છે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભારતના દરેક નાગરિકને મળેલો છે. અને એવું કીધેલું છે કે ભારતનો દરેક નાગરિક કોઈ પણ ધર્મને શાંતિપૂર્ણ રીતે એની પ્રેક્ટિસ કરી શકે છે, એને પ્રમોટ કરી શકે છે ભારતનો કોઈ પણ નાગરિક. હવે આપણે આ બધી આર્ટિકલ જે છે તો એને થોડું ડિટેલમાં તો નહીં, પરંતુ ઉપરથી જોઈ લઈએ. 25 નંબરનો આર્ટિકલ શું કહે છે? 25 આર્ટિકલ 25 અનુચ્છેદ 15 ફ્રીડમ ઓફ કોન્સાયન્સ, એટલે કે અંતર
આત્મામાં આપણને જે કોઈ પણ ધર્મ આવે છે એને માનવાનો, એને ફ્રી પ્રોફેશન એટલે કે એને અનુસરવાનું, જે આપણા અંતરાત્મા આપણને જે ધર્મ માનવાનું કહે છે એને પ્રોફેશન કરવાનું, એની પ્રેક્ટિસ કરવાની, એની પરંપરા ચાલુ રાખવાનું અને એનો પ્રોપોગેશન એટલે કે એને આગળ વધારવાનો અધિકાર આપણને આપેલો છે આર્ટિકલ 25માં. વાત કરીએ આર્ટિકલ 26ની અંદર શું વાત કરવામાં આવે છે. આર્ટિકલ 26ની અંદર એવું કીધેલું છે કે ફ્રીડમ ટુ મેનેજ રિલિજિયસ અફેર્સ એટલે કે અમુક પ્રકારની જે ધાર્મિક પરંપરાઓ જે છે, મંદિર અથવા તો મસ્જિદ, ધર્મ સાથે સંબંધિત રિલિજિયસ એક્ટિવિટીઝ, રિલિજિયસ અફેર, ધર્મ સાથે સંબંધિત જેટલી પણ વિધિઓ જે છે, ધર્મ સાથે સંબંધિત જેટલા પણ કાર્યો જે છે એ બધા સબ્જેક્ટ ટુ પબ્લિક ઓર્ડર, મોરાલિટી એન્ડ હેલ્થ, એવરી રિલિજિયસ ડિનોમિનેશન ઓર એની સેક્શન ધેર શેલ હેવ રાઇટ્સ. એમની પાસે અમુક પ્રકારના રાઇટ્સ, અધિકારો હશે. એટલે કે આ મંદિરને, મસ્જિદને, જેટલી પણ ધાર્મિક સંસ્થાઓ જે છે એની પાસે આ નીચે આપેલા એવા અમુક પ્રકારના અધિકારો આપેલા હશે, એમને મળેલા હશે. આર્ટિકલ 27ની વાત કરીએ તો આર્ટિકલ 27ની અંદર વાત કરે છે કે ધર્મ દ્વારા જે કોઈ પણ પ્રકારની આવક થશે અથવા ધર્મની અંદર જે કોઈ પણ વસ્તુ આવશે તો એ આવકની ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં, કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. આ મોસ્ટ ટાઈમ છે, ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાતો હોય છે, બરાબર. તો એવું કહેવામાં આવે કે ધાર્મિક સંસ્થાનો રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશનને ઇન્કમ ટેક્સ અથવા દરેક પ્રકારના ટેક્સ કરમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. કયા આર્ટિકલ? તો બંધારણના અનુચ્છેદ 27 અંતર્ગત. 28ને પણ જોઈ લઈએ તો 28 શેની વાત કરે છે તો 28 વાત કરે છે ફ્રીડમ એઝ ટુ એટેન્ડન્સ એટ રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન ઓર રિલિજિયસ વર્શિપ ઇન સર્ટેન એજ્યુકેશનલ. અમુક શૈક્ષણિક સંસ્થાઓની અંદર અમુક પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે તો એની પણ પરવાનગી આપવામાં આવેલી છે આપણા બંધારણની અંદર. તો 25 થી 28 નંબરના આર્ટિકલને પણ આપણે ઉપરથી જોઈ લીધા છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ વાત કરે છે કે હવે બર્ડ ફ્લૂ જે છે એ ફરીથી એકવાર ચર્ચામાં આવી ગયેલો છે અને બર્ડ ફ્લૂના અમુક કેસ જોવા મળેલા છે. તો બર્ડ ફ્લૂનું પહેલાં તો ઓરિજિનલ નામ શું છે? એનું નામ છે એવિયન ઇન્ફ્લુએન્ઝા. એને શું કહેવામાં આવે છે સાયન્ટિફિક ભાષાની અંદર? એવિયન ઇન્ફ્લુએન્ઝા. એના કેસ જોવા મળેલા છે ખાસ કરીને ગુજરાતની અંદર. ગુજરાતમાં જોવા મળેલા છે એટલે મહત્વનું છે. ગુજરાત સિવાય કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા આ બધામાં જોવા મળે છે. આ એક પ્રકારનો રોગ છે જે મોટે ભાગે ચિકન એટલે કે મરઘીમાંથી મનુષ્યની અંદર ટ્રાન્સમિટ થતો હોય છે, બરાબર. આ એટલે કે એક રીતે શું છે તો કે ઝૂનોટિક ડિસીઝ જે પ્રાણીઓમાંથી આવે છે, ખાસ કરીને ચિકન એટલે કે મરઘીની અંદરથી આવે છે. આની અંદર આ જે એવિયન ઇન્ફ્લુએન્ઝા જે છે એ મોટે ભાગે હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિટ થાય એવા લક્ષણો જોવા મળતા નથી. મોટે ભાગે એ માણસથી માણસમાં ટ્રાન્સમિટ થતો નથી, પરંતુ પ્રાણીઓમાંથી માણસમાં આવે છે. અમુક રાજ્યની અંદર આ જોવા મળેલો છે અને ખાસ કરીને આ પક્ષીઓની અંદરથી આ આવે છે. તો ક્રો, માઇગ્રેટરી સ્પીસીસ, ક્રો એટલે કે કાગડાઓ, અને ચિકન મેં તમને કીધું મરઘીને બધું. માઇગ્રેટરી સ્પીસીસ એટલે કે યાયાવર પક્ષીઓ, એક દેશમાંથી બીજા દેશમાં જે પક્ષીઓ આવતા હોય એ બધાની અંદર આ પ્રકારનો વાયરસ જોવા મળે છે અને વાયરસ દ્વારા થતો આ રોગ છે, બરાબર. એવિયન ઇન્ફ્લુએન્ઝા. પરીક્ષામાં આવા બધા પ્રશ્ન પૂછે કે એવિયન ઇન્ફ્લુએન્ઝા એક ઝૂનોટિક ડિસીઝ છે તો સાચી વાત છે, બરાબર. અને આ એક વાયરસ દ્વારા થતો રોગ છે, સાચી વાત છે. પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા હોય તો વાયરસની બદલે કરી નાખે કે એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે, બરાબર. તો આ બધા પોઈન્ટ તમારે યાદ રાખવાના. બીજી વાત કરીએ કે ધ ઇન્ફેક્શન. આની અંદર ઘણી બધી વાર ઇન્ફેક્શન એ બધું થતું હોય છે. બર્ડ ફ્લૂ અને એવિયન ઇન્ફ્લુએન્ઝા ઇઝ ધ નેમ યુઝડ. આ એક રીતનું વાયરસ દ્વારા થતું ઇન્ફેક્શન છે જે પક્ષીઓની અંદર જોવા મળે છે અને પક્ષીઓની અંદરથી પછી હ્યુમનની અંદર આવે છે. હ્યુમન ટુ હ્યુમન થતું નથી, મેં તમને પહેલાં કહી દીધું. મોર દેન અ ડઝન ટાઈપ્સ ઓફ, ઘણી બધી પ્રકારના એવિયન ઇન્ફ્લુએન્ઝા જોવા મળે છે, બરાબર. એમાં ખાસ પ્રકારના કયા છે? ખાસ પ્રકારના બે એના સ્ટ્રેન જે છે એ અતિ મહત્વના છે, H5N1 અને H7N9. H5N1 અને H7N9 આ તમને ખ્યાલ હોવો જોઈએ. આઉટબ્રેક ઓફ બર્ડ ફ્લૂ હેવ અકર્ડ ઇન એશિયા. ખાસ કરીને એશિયા, આફ્રિકા, નોર્થ અમેરિકા અને યુરોપના ભાગની અંદર જોવા મળે છે. સૌ પ્રથમ વખત આ કેસ જે છે એવિયન ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ એ 1996ની અંદર ચીનમાં જોવા મળેલો હતો. ભારતની અંદર આના સેમ્પલ રાજસ્થાન, મધ્યપ્રદેશ ને કેરળ ને એ બધી જગ્યાએથી એ પ્રકારના જે છે એટલે કે H5N8ના સેમ્પલને એ બધું જોવા મળેલું છે. બર્ડ ફ્લૂના કારણો શું છે? તો આ નેચરલી વાઇલ્ડની અંદર આ બધી વસ્તુ જોવા મળે છે, એટલે કે જંગલી પ્રાણીઓની એ બધાની અંદર આ જોવા મળે છે. ખાસ કરીને ચિકન્સ, તુર્કીસ, ડક એટલે કે બતકને, મરઘીને, ગીસને આ બધા પક્ષીઓના નામ છે એ બધાની અંદર જોવા મળે છે. આ પક્ષીઓના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી આ જે છે એ મનુષ્યની અંદર આ જે છે એ આવી જાય છે. તો આ તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. સૌપ્રથમ આનો કેસ જે છે એ ચાઇનામાં નોંધવામાં આવેલો હતો, એ પણ તમને ખબર હોવી જોઈએ. H5N1નો સૌપ્રથમ કેસ જે છે એ 1997ની અંદર હોંગકોંગમાં નોંધવામાં આવેલો હતો અને હ્યુમન ટુ હ્યુમન આનું મોટે ભાગે ટ્રાન્સમિશન થતું નથી. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બર્ડ ફ્લૂ એન્ડ કન્ઝપ્શન ઓફ પોલેટરી મીટ્સ એન્ડ એગ. હવે જો અહીંયા તમે એક વસ્તુ સમજો, મેં તમને કીધું કે આ ચિકન અને એ બધું એની અંદરથી આ રોગ જે છે એ મનુષ્યની અંદર ટ્રાન્સમિટ થાય છે. તો ભારતની અંદર પોલ્યુટરી જે મીટ જે છે એની ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી છે, કારણ કે ભારતની અંદર એક ઉદ્યોગ છે ચિકન વેચવા માટેનો પણ ઉદ્યોગ છે. ઘણા બધા લોકો ચિકનનું કન્ઝપ્શન, માંસ ખાવાનું ને એ બધું કાર્ય કરતા હોય છે. તો એને પણ આ ઉદ્યોગને પણ હવે અસર થશે. કેમ અસર થશે? કારણ કે હવે લોકો થોડું ઘણું આ ખાવાનું ને એ બધું બંધ કરશે. તો એની થોડી વાત કરીએ.
તો ભારતની અંદર આના કન્ઝપ્શન અસર ઉપર એટલી બધી વધારે અસર જોવા મળશે નહીં. કેમ નહીં જોવા મળે એ બધી વાત કરીએ. તો આની અસર વધારે ક્યાં જોવા મળશે? તો કે સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રીની અંદર વધારે જોવા મળશે. કારણ કે એની અંદર સાઉથ ઈસ્ટ એશિયન દેશ જે છે, સાઉથ ઈસ્ટ એશિયન દેશો, એની જે કલિનરી હેબિટ જે છે એ થોડી અલગ છે. કલિનરીનો મતલબ શું થાય? કલિનરીનો મતલબ થાય રાંધણ કળા, બરાબર. તો ત્યાંના લોકોનું જે ખાવા પીવાની સ્ટાઇલ જે છે એ અલગ છે, ભારતની સ્ટાઇલ જે છે એ અલગ છે. બંને લોકો ચિકનને એવું બધું તો ખાતા જ હોય છે, એટલે કે આ માંસને એવું બધું ખાતા હોય છે, પરંતુ ભારતની સ્ટાઇલ શા માટે અલગ છે એ જોઈએ. પહેલાં તો જો ભારતને એટલી બધો વાંધો નથી. કેમ? કારણ કે આ જે વાયરસ છે, કયો વાયરસ? તો કે એવિયન ઇન્ફ્લુએન્ઝા. એ જો 70 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે તાપમાન જો એને મળી જાય, તો એ તાત્કાલિક મરી જાય છે. અને એટલે આની ઉપરથી તમે સમજી શકો છો કે ભારતની અંદર જ્યારે એ કુકડ કરવામાં આવે, એટલે કે જે કોઈ પણ માંસ છે, ચિકન છે, અથવા આ જે વસ્તુ જે છે એને કૂક કરવામાં આવે, વ્યવસ્થિત રાંધવામાં આવે, એને વ્યવસ્થિત પકાવી દેવામાં આવે, તો જ્યારે એને વ્યવસ્થિત પકાવવામાં આવે, વ્યવસ્થિત કુકડ કરવામાં આવે, વ્યવસ્થિત રાંધવામાં આવે, ત્યારે એનું તાપમાન 70 ડિગ્રી કરતાં વધારે થઈ જાય છે. એટલે તે ઓટોમેટિક મરી જાય છે. પણ એને કાચું ખાવાની એ બધાની ટેવ હોય છે, એટલે કે એ અનકુકડ હોય છે, વ્યવસ્થિત કૂક થયેલું હોતું નથી. અને એ વ્યવસ્થિત કૂક થયેલું હોતું નથી, એટલે કે એ રાંધેલું હોતું નથી, અને એનું તાપમાન 70 ડિગ્રી કરતાં વધારે થયેલું હોતું નથી. એટલે એ વાયરસ એમાં જીવિત હોય છે, અને એના કારણે એ વાયરસ જે છે એ મનુષ્યની અંદર જતો રહે છે. મેં તમને કીધું કે સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રીઝની અંદર મીટ, એગ ને આ બધું ખાતા હોય છે, અને અહીંયા કુકડ હોતું નથી. અને ભારતની અંદર વાત કરીએ તો એનું તાપમાન તો 100 ડિગ્રી કરતાં પણ વધારે થઈ જાય છે, એટલે ભારતને એટલો બધો વાંધો છે નહીં. બાકી વાત કરીએ તો આ એવિયન ઇન્ફ્લુએન્ઝા વિશે, આના ઉપર મેં આની પહેલાં પણ એક વિડીયો બનાવેલો છે, એનું થંબનેલ કંઈક આવું છે. આ વિડીયો તમે જોઈ શકો છો. એની અંદર પણ મેં ડિટેલમાં વાત કરેલી છે કે H5N1 વાયરલ ઇન્ફેક્શન શું છે ને આ એવિયન ઇન્ફ્લુએન્ઝા શું છે, તો એ વિડીયો તમે જોઈ શકો છો. હવે બીજો મહત્વનો આર્ટિકલની વાત કરીએ તો અત્યારે ચર્ચામાં છે ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇમિનન્સ ટુ સેટ અપ કેમ્પસીસ ઇન એબ્રોડ. એટલે કે અત્યારે એવી જાહેરાત કરવામાં આવેલી છે કે ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ જે છે એ એબ્રોડ, વિદેશની અંદર પણ પોતાના કેમ્પસ, પોતાની સંસ્થા જે છે, પોતાની બ્રાન્ચ જે છે એ ખોલી શકશે. પહેલાં તો ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ એટલે શું? એમિનન્સનો મતલબ શું થાય? એમિનન્સનો મતલબ થાય મહત્વનું, જે અતિ મહત્વની વસ્તુ હોય એ. ઇન્સ્ટિટ્યુશનનો મતલબ શું થાય? સંસ્થા. ખાસ કરીને અહીંયા શૈક્ષણિક સંસ્થાઓની વાત કરે છે. ભારતની અંદર ઘણી બધી સંસ્થાઓ હોય, ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય, પરંતુ અમુક એવી યુનિવર્સિટી હોય કે જેનું નામ થોડું વધારે મહત્વનું હોય, તો એને દરજ્જો આપવામાં આવે ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ. જેમ કે દિલ્હી યુનિવર્સિટી છે, અથવા અમુક પ્રકારની યુનિવર્સિટી છે કે જેનું નામ થોડું વધારે હોય, બરાબર, કે જે મોભાના સ્થાનમાં એનું નામ ગણવામાં આવતું હોય, તો એને દરજ્જો આપવામાં આવે છે એનો ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ. મતલબ કે આ સંસ્થાઓ, આ શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ એમિનન્સ ધરાવે છે, મહત્વની ધરાવે છે. તો હવે એને પરવાનગી આપેલી છે કે એ વિદેશમાં પણ પોતાના કેમ્પસ ખોલી શકશે. આ મંજૂરી એમને કોણે આપેલી છે? આ મંજૂરી આપવાનું કાર્ય એમને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન UGCએ કરેલું છે. અને આ બધા ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ, એનું રેગ્યુલેશન, એનું નિયંત્રણ પણ UGC જ કરે છે. અને એમને હવે કીધેલું છે કે તમે આ બધી વસ્તુ કરી શકશો. પરંતુ આની માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું પડશે. જો વિદેશમાં ખોલવું હશે, તો વિદેશમાં કેમ્પસ ખોલવા હશે. કોનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ? તો કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ પાસેથી આ સર્ટિફિકેટ મેળવવું પડશે. અને મેક્સિમમ 3 થી 5 વર્ષની અંદર, નોટ મોર દેન એકેડેમિક યર. આ બધી વસ્તુ પણ તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. તો ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ શું છે, આ બધી વસ્તુ આપણે થોડી વાત કરીએ. ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ શું છે? તો મેં તમને અત્યારે જ કહી દીધું કે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે અમુક મહત્વની સંસ્થા હોય કે જે શિક્ષણની અંદર આગળ પડતી હોય, તો એને આ દરજ્જો આપવામાં આવે છે. શું? ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ, એટલે કે IOE. આના કારણે ઇન ઓર્ડર ટુ ઇમ્પ્લિમેન્ટ, આના કારણે અમલીકરણ કરી શકાય છે કમિટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ટુ ઇમ્પાવર હાયર એજ્યુકેશન, જેના કારણે હાયર એજ્યુકેશન સંસ્થાઓ, જે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જે છે, ત્યાં સારી એવી સુવિધાને એ બધું પૂરી પડી શકે છે. આ સ્કીમ જે છે એ 2016ના બજેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી આપણા નાણામંત્રી દ્વારા. 2016માં 4 વર્ષ થઈ ગયેલા છે. ધીસ વિલ એનહાન્સ, આના કારણે એફોર્ડેબલ એક્સેસ ટુ હાઈ ક્વોલિટી. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ભારતની અંદર હાઈ ક્વોલિટી એજ્યુકેશન જે છે એ મળી શકે ભારતના દરેક લોકોને. Launched in order to empower the higher education institution and help become world class. ભારતના લોકોને પણ વર્લ્ડ ક્લાસ ટીચિંગ ને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને આ બધું મળી શકે, આનો ઉદ્દેશ્ય હતો. કોનો? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સનો આ એક મુખ્ય ઉદ્દેશ્ય હતો. આની અંદર સ્પેશિયલ પ્રકારના લોકો હોય છે, સ્પેશિયલાઇઝેશન હોય છે, અને આને ગ્લોબલ રેટિંગને એ બધું આપવામાં આવે છે. આની અંદર જે ટીચિંગ, ભણાવવાનું, રિસર્ચ માટેની સંસ્થા હોય એ ક્વોલિટીવાળું હોય છે. આની અંદર ઇન્સેન્ટિવને એ બધું પણ આપવામાં આવે છે. આ તમને ખાસ ખબર હોવી જોઈએ. આની અંદર એક અતિ મહત્વનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સનું ટેગ જે છે એ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને સંસ્થાઓને મળી શકે છે. પરીક્ષાની અંદર જો એવો પ્રશ્ન પૂછાય છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સનું ટેગ જે છે એ માત્ર ગવર્મેન્ટ, સરકારી સંસ્થાઓ એને જ મળે છે, તો વાત થઈ જાય ખોટી, કારણ કે પ્રાઇવેટને પણ મળે છે. બીજી વાત કરીએ, જો ગવર્મેન્ટ હોય, ગવર્મેન્ટ સંસ્થા હોય, અને જો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સનું એને ટેગ મળી જાય, તો એને 1000 કરોડની ગ્રાન્ટ મળે છે. સરકાર એને ગ્રાન્ટ આપે છે, અનુદાન આપે છે 1000 કરોડની. અને જો પ્રાઇવેટ હોય તો એને કોઈ પણ પ્રકારની આવી ગ્રાન્ટ મળતી નથી. આ બધા વિધાનવાળા વાક્યમાં આવું પૂછાય છે. આ અતિ મહત્વનું છે, કારણ કે ભારતની અંદર
હાઈ ક્વોલિટીનું એજ્યુકેશનને આ બધી વસ્તુ જે છે એ પૂરી પાડી શકે એની માટે, અને આપણે ગ્લોબલ લેવલે સારું એવું એજ્યુકેશનને એ બધું પૂરું પાડી શકે એની માટે આવી બધી સ્કીમ જે છે એ ચલાવવામાં આવે છે. તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. બીજો હવે અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કોની વિશે, તો કે એનકેવ્સ વિશે. એનકેવ્સ ઇન્ડિયા ફોરમ 2021ની અંદર આ એનકેવ્સ ઇન્ડિયા ફોરમની વાત કરવામાં આવી છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે એનકેવ્સ ઇન્ડિયા આ કોની સાથે સંબંધિત છે, શેની વાત કરે છે. એનકેવ્સનું ફૂલ ફોર્મ પહેલાં યાદ કરી લઈએ તો નેચરલ કેપિટલ એકાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન ઓફ ધ ઇકોસિસ્ટમ સર્વિસીસ. પહેલાં તો આ એનકેવ્સ જે છે એ પર્યાવરણ સાથે સંબંધિત છે. ભારત આની અંદર સમાવેશ થયેલું છે. ભારત સાથે બીજા પણ 5 દેશ છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે ભારતની અંદર આ એનકેવ્સ પ્રોગ્રામ જે છે એનું અમલીકરણ કોણ કરે છે, તો ભારતની અંદર આનું અમલીકરણ કરવાનું કાર્ય મોસ્પી કરે છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. આની અંદર ભારત સિવાય ટોટલ 5 દેશ છે. ટોટલ કેટલા? 5 દેશ છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે આ એનકેવ્સ જે છે એનકેવ્સ પ્રોજેક્ટ એની અંદર ટોટલ કેટલા દેશ છે? 5. 5ના નામ તમને ખબર હોવી જોઈએ. એમાંનો એક દેશ છે ભારત, બ્રાઝિલ, ચાઇના, સાઉથ આફ્રિકા અને મેક્સિકો. આનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પર્યાવરણ વિશે લોકોને જાગૃત કરવાના અને પર્યાવરણને સારું રાખવાનું, એટલે કે નેચરલ કેપિટલ એકાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન ઓફ ઇકોસિસ્ટમને જાળવી રાખવાનું પર્યાવરણ બાબતનું કાર્ય કરે છે. અને તમે પીઆઈના પેપરની બધાની અંદર જોયેલું છે કે પર્યાવરણનું એન્વાયરમેન્ટનું વેટેજ ધીમે ધીમે વધતું જાય છે. આ પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવે છે? આનું અમલીકરણ જોઈન્ટલી કરવામાં આવે છે યુએનએસડી, યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિક ડિવિઝન અને યુએનઈપી, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા આનું અમલીકરણ કરવામાં આવે છે. પહેલાં વાત કરીએ તો આની અંદર 5 મોટા દેશ છે, ખાસ કરીને ભારત અને ચાઇના પણ આની અંદર છે. યુએનઈપી પણ આની અંદર જોડાયેલું છે. અને બાયોલોજિકલ ડાયવર્સિટી, કન્વેન્શન ઓફ બાયોલોજિકલ ડાયવર્સિટી, આ બધા લોકો આની અંદર જોડાયેલા છે. એટલે આનું મહત્વ વધી જાય છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછવાની સંભાવના છે. ઇટ એમ્સ, આનો ઉદ્દેશ્ય શું છે, તો કે 5 પાર્ટિસિપેન્ટ પાર્ટનર કન્ટ્રીઝ, આ 5 દેશ જે છે એને એડવાન્સ લેવલનું નોલેજ મળી શકે કે પર્યાવરણનું કઈ રીતે સંરક્ષણ કરવું, એન્વાયરમેન્ટલ એન્ડ ઇકોનોમિક એક્ટિવિટીને કઈ રીતે બેલેન્સ કરીને ચાલવું, આ બધી વસ્તુનું કાર્ય કરવાનું છે. આ પ્રોજેક્ટ જે છે 2021 સુધી ચાલશે. આની અંદર ફંડિંગ કોણ આપે છે? આની અંદર પૈસા આપવાનું કાર્ય યુરોપિયન યુનિયન અને એના પાર્ટનર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે કરે છે. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ કહી દે કે આની અંદર ફંડિંગ આપે છે યુરોપિયન યુનિયન, બરાબર? તો એ વિધાન સાચું. આનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું છે, તો કે એક નેશનલ ફોરમ બનાવવાનો છે જેના અંતર્ગત નેચરલ કેપિટલ બનાવવાનું છે. નેચરલ કેપિટલ પ્રાયોરિટી આપવાની છે ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝની આપત્તિની, એટલે કે આ અતિ મહત્વની વસ્તુ છે. એનકેવ્સ ઇન્ડિયા ફોરમ વિશે તમને આ ખબર હોય છે. ભારતની અંદર આનું અમલીકરણ મેં તમને કીધું મોસ્પી કરે છે, અને મોસ્પીની સાથે એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય અને નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર એ પણ સાથે રહી અને એનું કાર્ય અમલીકરણ કરવાનું કાર્ય કરે છે. અને આ વખતે 2021નો ફોર્મેટ જે છે એ વર્ચ્યુઅલ લેવલે એનું આયોજન કરવામાં આવેલું છે. તો પર્યાવરણને એ બધા વિશે એનું મહત્વ એ બધું વધારે છે. તો આ તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ. તો હવે જો પરીક્ષામાં શું પ્રશ્ન પૂછે છે કે અબાઉટ એનકેવ્સ પ્રોજેક્ટ કોની સાથે સંબંધિત છે, તો મેં તમને કીધું પર્યાવરણ સાથે સંબંધિત છે, બરાબર? યુએનઈપી ને એ બધા જોડાયેલા છે. 5 દેશ આની સાથે સંબંધિત છે. તો 5 તમને ખબર હોય છે. આના મેમ્બર કન્ટ્રીઝ 5 છે એ તમને ખબર હોય છે કે ભારતને, ચાઇનાને, બ્રાઝિલને, મેક્સિકોને, સાઉથ આફ્રિકાને. ભારતની અંદર આનું અમલીકરણ કરવાવાળી સંસ્થા કઈ છે, તો કે મોસ્પીને, એન્વાયરમેન્ટ મંત્રાલયને એ બધું. ફંડિંગ આપવાનું કાર્ય કોણ કરે છે, તો યુરોપિયન યુનિયનને એ બધું કરે છે. અને ભારત માટે આનું મહત્વ શું છે? આ પ્રકારના પ્રશ્નો પ્રિલિમ્સમાં પૂછાઈ શકે છે જે ફેક્ચ્યુઅલ લેવલના છે. હવે બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ચાઇના દ્વારા સાઉથ એશિયા મલ્ટીલેટરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે. સાઉથ એશિયા, દક્ષિણ એશિયાની અંદર આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે કોવિડ-19થી કઈ રીતે ફાઇટિંગ કરવું, કોવિડ-19ને કઈ રીતે હરાવવું એની સાથે વાત કરો. અને આનો 3જા નંબરનો ડાયલોગ જે છે વર્ચ્યુઅલી 6 જાન્યુઆરી આનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર ભારત, ભૂતાન, માલદીવને આ બધા આવેલા હતા. આનો એમ ઉદ્દેશ્ય શું હતો કે આ એપિડેમિકને એ બધાને કઈ રીતે હરાવવું એ બધી વાત હતી. બાકી એટલું બધું કંઈ મહત્વનું છે નહીં, બરાબર? તો આપણે વધારે ટાઈમપાસ નહીં કરીએ. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે પ્રિલિમ્સ માટે અતિ મહત્વનું છે નિક્સી વિશે વાત કરે છે. પરીક્ષામાં ડાયરેક્ટ પૂછે છે નિક્સીનું ફૂલ ફોર્મ શું છે, તો નિક્સી છે નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. ભારત માટે ઇન્ટરનેટ સાથે સંબંધિત એક સંસ્થા છે. ભારતની અંદર ઇન્ટરનેટ સાથે સંબંધિત એક એનજીઓ છે. એનજીઓ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે એને નફા સાથે કોઈ લેવા દેવા નથી. શું નામ છે? નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. એના દ્વારા એનાઉન્સ કરવામાં આવેલું છે કે ઇટ વિલ ઓફર અ ફ્રી આઈડીએન. ભારત માટે એ આઈડીએન આપશે. આઈડીએન એટલે કે ઇન્ટરનેશનલ ડોમેઇન નેમ. ભારતના ઇન્ટરનેટના યુઝર્સ, નેટિઝન, ભારતના જે નેટ વાપરવાવાળા લોકો જે છે એને ઇન્ટરનેશનલ ડોમેઇન નેમ આપવાનું કાર્ય કરશે 22 જેટલી ભારતીય ભાષાની અંદર. અને આ ડોમેન જે છે એ આઈએનમાં હશે, એટલે કે ઇન્ડિયનના અંદર હશે ભારતના નામ માટે. તો આ એનજીઓ છે ને એ બધી વસ્તુ તમને ખબર હોય છે. અને એડોપ્શન, ભારત નામે એનું ડોમેન નેમને એ બધું રજિસ્ટ્રેશન એ બધું કરવામાં આવશે. ભારતની બંધારણની અંદર 22 ભાષા આપેલી છે, 22 અંદર આપવામાં છે. નિક્સી શું છે, તો કે નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એનજીઓ છે, નોન ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, 2003થી કામ કરે છે. અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો કે ભારતના લોકોને ઇન્ટરનેટ ટેકનોલોજી ફેલાવવાનું એ એમનું કાર્ય છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો જેટલા મહત્વના આર્ટિકલ હતા એ બધા જોઈ લીધા છે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર હાર્દિક સાથે.